ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખાબકી શકે છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ જોવા મળી છે, તો ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ વરસશે। મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદી માહોલ રહેવાનો છે, તો છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થશે। અમદાવાદમાં ગરમીનો પારો 41 डिग्री पर नोंधायो। आने वाला अगले 7 दिन के लिए 6 से लेकर 12 मई तक इसमें 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम बरसात का संभावना रहेगा मेघ गर्जना के साथ। जो डिस्ट्रिक्ट इसमें हम लोग आज दे रहे हैं अमरेली, भावनगर, बोटाद, मोरबी, राजकोट और कच्छ के लिए दिया गया है, और बाकी 7 से 12 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। इसके कारण है एक ऊपरी पवन की साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम राजस्थान के ऊपर स्थित है, जो 1.5 किलोमीटर ऊंचाई तक स्थित है, और एक वेस्टर्न डिस्टर्बेंस ट्रैक के रूप में अभी 3.1 और 5.8 किलोमीटर ऊंचाई के बीच में स्थित है, जो लगभग 80 डिग्री पूर्व और 25 डिग्री उत्तर में ये विस्तृत है। और अभी जो पवन का दिशा है राज्यों में दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चल रही है। और ये जो अधिकतम तापमान का बात करें तो अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़ोतरी रहेगा, ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में जो तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा गुजरात स्टेट में। और जो अधिकतम तापमान और उच्च आर्द्रता के कारण जो हमारा तटीय क्षेत्र है उत्तर गुजरात, जो तो सौराष्ट्र कच्छ और साउथ गुजरात की जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड कंडीशन का रहने का संभावना रहेगा। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની રાજ્યમાં વરસાદ અને ગરમીની આગાહી 8 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદી માહોલ રહેશે। 12 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પણ પડશે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પારો 44 ડિગ્રીએ પહોંચશે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં તાપમાન 43 ડિગ્રી સુધી જશે, જ્યારે 11 મેથી 20 મે વચ્ચે અરબ દેશોની આંધી આવશે। રાજ્યમાં 50 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાવાની પણ વકી છે। 20 મેથી 23 મે દરમિયાન આંધી સાથે વરસાદ પડશે। ત્યાં સાનુકૂળ હવામાન હોય ત્યાં વરસી જતું હોય છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ક્યાં વરસાદ થશે તે ટેસ્ટ કરવું મુશ્કેલ છે, કારણ કે હવે બપોર પછી કે રાતના ભાગમાં વરસાદ થાય, ભેજ બપોરે કે રાત્રિના ભાગમાં વધી જાય તો એકાએક કોઈ ભાગમાં વાદળવાળું થાય અને ગાજવીજ સાથે વરસી પડી જાય। રાજસ્થાનના ભાગમાં તો કરા પડવામાં હતા। તારીખ 8 સુધીમાં હજુ વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, અને કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે। ત્યારબાદ તારીખ 12 મે સુધીમાં ગરમી વધવાની શક્યતા રહે છે। 12 મેમાં પણ ઉત્તર ભારતના હવામાનમાં પડતો આવશે, કદાચ તે રાજસ્થાનના ભાગો સુધીમાં પડતો આવી શકે। એટલે 12 મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે, અને ધીરે ધીરે 11 થી 20 મેમાં મહત્તમ ઉષ્ણતામાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે, પણ પવનની ગતિના કારણે લૂ વાય। ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પર મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ શકવાની રહે, પણ પવનની ગતિના કારણે લૂ વાઈ શકે। ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું પડ્યું છે। ગીર ગઢડા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો। ધોકડવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। કમોસમી વરસાદથી કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ છે। ભારે પવન સાથે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કેરીના પાક પર કમોસમી વરસાદે પાણી ફેરવ્યું। ગીર સોમનાથના ઉનાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળો વચ્ચે ઉના શહેરમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે। ભારે પવનથી ઉનામાં ધૂળની ડમરીઓ ઉડી છે। ઉનાના કંસારી રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે। ભારે પવન ફૂંકાતા કેરીના પાકને નુકસાનની ભીતિ છે। તો ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। ભર ઉનાળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ભરૂચ તાલુકાના
નબીપુર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો. તો બનાસકાંઠાના દાંતામાં ભર ઉનાળે માવઠું પડ્યું છે. ભર ઉનાળે વરસાદ થતા માર્ગો ભીના થયા છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. તો મંગળવારે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાંતા તાલુકામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. હાલોલ અને કાલોલના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો. કાલોલના વેજલપુર દેલોલમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. તો રાબોડ પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટું વરસ્યું છે. તો ખેડાના ઠાસરામાં આગરવા ગામમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આગરવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. બાજરી જુવાર જેવા તૈયાર પાકમાં નુકસાનની ભીતિ છે. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પોશીના અને ખેડબ્રહ્મામાં કમોસમી વરસાદ. પોશીનામાં વરસાદી પાણી રસ્તા પર વહ્યું છે. ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારોમાં માવઠું વરસ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. રાજકોટના જામકંડોરણામાં પણ સતત બીજા દિવસે માવઠું પડ્યું છે. જામકંડોરણામાં ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ છે. કેટલાક વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો બોરિયા અને તેની આસપાસના ગામોમાં પણ વરસાદનું આગમન થયું છે. તો આ તરફ ધંધુકા અને ધોલેરા પંથકમાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. ધોલેરા ગ્રામ્ય વિસ્તારમાં શીતળતાની લહેર પ્રસરતા આનંદ જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી લહેર આવતા ખુશીનો માહોલ છવાયો. ભારે પવન સાથે વરસાદી ઝાપટાનું આગમન થયું હતું. ધંધુકા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો. અસહ્ય ગરમીથી લોકોને મોટી રાહત મળી. તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આગની ઘટના બની છે. નવાપરા વિસ્તારની એમડી હાઉસ બિલ્ડિંગમાં આગ લાગી છે. ઇમારતના બીજા માળે અચાનક આગ લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. પીએમ નરેન્દ્રભાઈ મોદીનું વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ પીએમ મોદી વતન આવશે. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રોડ શો યોજાશે. 11 મેના રોજ પીએમ મોદી સોમનાથ અને વડોદરામાં પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીના ભવ્ય રોડ શો માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોની નિયુક્તિને લઈને બેઠક. મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજથી 3 દિવસ સુધી નવા હોદ્દેદારો માટે મંથન થશે. મનપા અને નગરપાલિકાના હોદ્દાઓ માટે સેન્સ લેવાઈ હતી. જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ પદ પણ ચર્ચાઓ થશે. તો મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના નામો પર આખરે મહોર લાગશે. પાર્લામેન્ટરી બોર્ડના નવા નામો અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રથમ 5 જિલ્લાઓની ચર્ચાઓ થશે. જેમાં વલસાડ, ડાંગ, અરવલ્લી, મહેસાણા અને વાવથરા જિલ્લાની ચર્ચાઓ થશે. નિયુક્તિઓમાં સામાજિક સમીકરણ ધ્યાને રખાશે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકને લઈને મહત્વના સમાચાર છે. સૌરાષ્ટ્ર વિસ્તારની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મોકૂફ રખાઈ છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. 11 મેના રોજ પીએમ મોદી સોમનાથ સ્વાભિમાન પર્વમાં આવવાના છે. ત્યારે 12 મે બાદ આ સૌરાષ્ટ્રની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. સુરતમાં ખોડલધામ નિર્માણ માટે જમીન અધિગ્રહણ કરાઈ. ખોડલધામ પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના આગેવાનો બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં નવીન ભવનના નિર્માણ માટે ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલે નિવેદન આપ્યું. જણાવ્યું કે અંત્રોલી વિસ્તારમાં 40 વીઘા જમીનમાં ખોડલધામ બનશે. સુરતમાં ખોડલધામ નિર્માણ થાય તેવી માંગ હતી. મંદિર અને સંકુલનું નિર્માણ કરવામાં આવશે. સંકલ્પો સમાજ સેવા માટે શરૂ કરવામાં આવશે.
સમાજના દરેક લોકોને સીધો લાભ મળશે. મંદિર સાથે આરોગ્ય, શિક્ષણ સહિત ભવન તૈયાર થશે. નવરાત્રી આસપાસ આ ભૂમિપૂજન કરવામાં આવશે અને 1 વર્ષમાં સંકુલનું ઉદ્ઘાટન થાય તેવા પ્રયાસ છે. કાગવડ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં વિવિધ પ્રકલ્પો છે તે હાલ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તેનો લાભ સમાજના લોકોને મળી રહે તે આશ્રયથી આ મહત્વપૂર્ણ જે નિર્ણયો છે તે લેવામાં આવી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર પણ આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ આપણી જોડે ઉપસ્થિત છે. સીધી વાત કરીશું તેમના જોડે. સર, કઈ રીતની તૈયારી અને સુરત દક્ષિણ ગુજરાતની અંદર કઈ રીતનું સૌથી મોટું જે ખોડલધામ સંકુલ તૈયાર કરવામાં આવે? દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતની અંદર લેવા પટેલની વસ્તી ખૂબ મોટી હોય, લોકોને કાગવડ સુધી ન આવવું પડે તે માટે આસ્થાનું કેન્દ્ર એટલે મા ખોડિયારનું મંદિર સાથે સાથે જે પણ એના પ્રકલ્પો છે, જે સેવા કાર્યો છે, જેમ કે શિક્ષણ, આરોગ્ય અને સમાધાન પંચ જેવા કાર્યો આ સંકુલની અંદર શરૂ કરવામાં આવશે. સર, ભૂમિપૂજન ક્યારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંકુલથી કેટલા વર્ગના લોકોને લાભ મળવાનો છે? કઈ કઈ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે? ગઈકાલે જ હજી સંપન્ન થયું છે, એટલે ભૂમિપૂજન મારા હિસાબે જે ટાર્ગેટ છે એ આ નવરાત્રિની અંદર સંપન્ન થાય. આ સંકુલની અંદર શિક્ષણ અને આરોગ્ય તો છે જ, પણ સામાજિક કાર્યો ખૂબ મોટા પાયે થાય એવો વિકાસ કરવાની ઈચ્છા છે. કેટલા દાતાશ્રીઓ અને જે લોકોનું આમાં મોટું યોગદાન રહેશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આંગણે જ્યારે આટલું મોટું સંકુલ ઊભા થવા જઈ રહ્યું છે ત્યારે? લેવા પટેલ સમાજ ખૂબ બોરો છે, ખૂબ મોટો છે, એટલે એ કોઈ દાતાનો વિષય નહીં આવે, કારણ કે જ્યારે સંકુલ ઊભું થશે ત્યારે આપોઆપ દાતાઓ ઊભા થઈ જશે. સમાજના તમામ વર્ગોનો તેનો લાભ? દરેક સમાજના લોકોને શિક્ષણ અને આરોગ્યનો લાભ મળશે. આ સાથે અન્ય પ્રકલ્પો પણ કંઈક ગુજરાતની અંદર ઊભા કરવામાં આવી રહ્યા છે. હજી પણ આગળ કઈ રીતની વિચારણા છે અને શું તૈયાર? આખા ગુજરાતની અંદર અમે 4 ઝોન પાડેલા છે, જેમ કે સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ. તો સૌરાષ્ટ્રમાં તો પૂરજોશમાં અમે કામ કરી રહ્યા છીએ, પણ ઉત્તરમાં સંઢેર ગામે ખૂબ મોટું સંકુલ બની રહ્યું છે. મધ્યમાં પણ જમીનનું સંપાદનની વાત ચાલુ છે અને દક્ષિણમાં જમીન સંપાદન થઈ ગઈ છે. સર, એક નાનકડો પ્રશ્ન એ પણ હતો. આજે સુરતની અંદર મેયરની વાત ચાલી રહી છે. શું માનવું છે આપનું એક પાટીદાર સમાજ અગ્રણી તરીકે કોને પ્રતિનિધિત્વ મળવું જોઈએ? આજે ખોડલધામ માટે બહુ પવિત્ર દિવસ છે અને અમે સંકુલની વાત કરી છે, તો રાજકારણની વાત આપ ન પૂછો તો સારું. બિલકુલ, આ હતા ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ, જેમણે કહ્યું છે કે ગુજરાતના તમામ 4 ઝોનની અંદર છે તે આ પ્રમાણેની જે તૈયારીઓ છે તે હાલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા કરવામાં આવી રહી છે અને દક્ષિણ ગુજરાતના આંગણે પણ ખોડલધામ એટલે કે આસ્થાનું કેન્દ્રની સાથે જે સંકુલ બની રહે તે માટેનું આયોજન હાલ કરી લેવામાં આવ્યું છે. 40 વીઘા જમીનની અંદર આ સૌથી મોટું જે ખોડલધામ છે તે તૈયાર થવા જઈ રહ્યું છે અને સમાજના દરેક વર્ગના લોકોને તેનો આરોગ્ય ક્ષેત્રે હોય કે પછી શિક્ષણ ક્ષેત્રે તમામ લોકોને સારો એવો લાભ છે તે મળી રહેવાનો છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ISIS આતંકવાદી કેસમાં NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. એરંડાના બીજમાંથી ઝેર બનાવવાનો આતંકીઓનો પ્લાન હતો. જાહેર સ્થળોએ નિર્દોષ લોકોને સામૂહિક ઝેર આપવાનું ષડયંત્ર હતું. આતંકી સૈયદ મોહિયુદ્દીન રાઇઝીન ઝેર બનાવવાની તૈયારીમાં હતો. મોટા આતંકી હુમલાની ફિરાકમાં ISISના આતંકીઓ હતા. નવેમ્બર 2025માં ગુજરાત ATSએ 3 આતંકીઓને ઝડપ્યા હતા. મુખ્ય આરોપી મોહિયુદ્દીન કલોલ ટોલ પ્લાઝા પાસેથી પકડાયો હતો. યુપીના અન્ય 2 સહ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ઝેર બનાવવા માટે એરંડાના બીજનો ઉપયોગ કરવાનો ખુલાસો થયો છે. ATS અને NIAની તપાસમાં આતંકીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. કચ્છના હરામી નાળા વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ મળી આવી છે. ક્રીક વિસ્તારમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ મળી. ડ્રગ્સના પેકેટ્સ બાદ હવે પાકિસ્તાની બોટ મળતા એજન્સીઓ સતર્ક થઈ છે. BSFના પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં આ બોટ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં બોટમાંથી માત્ર માછીમારીના સાધનો મળ્યા છે. બોટમાંથી કોઈ જ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહત અનુભવી છે. પાકિસ્તાની બોટ મળતા દરિયાઈ સીમા સુરક્ષા કડક કરાઈ છે. સુરક્ષા એજન્સીઓનું સરહદી વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ થઈ રહ્યું છે.
કચ્છના નારાયણ સરોવરમાંથી માદક પદાર્થના 10 પેકેટ્સ ઝડપાયા છે. સુગર ક્રીક ટાપુ પાસે દરિયામાંથી બિનવારસી પેકેટ્સ મળ્યા છે. પોલીસ અને એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં આ મોટો ખુલાસો થયો છે. દરેક પેકેટ અંદાજે 1 કિલો વજન હોવાનું અનુમાન છે. ઝડપાયેલા પેકેટ્સ પર અરેબિયન પ્રોડક્ટ્સનું લખાણ મળ્યું છે. ભેજયુક્ત હાલતમાં મળેલા પેકેટો પોલીસે કબજે કર્યા છે. નારાયણ સરોવર પોલીસ મથકે ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે. મહેમદાબાદની માહી સિંચાઈ કેનાલમાં ભ્રષ્ટાચારની આશંકા છે. વાનવાડીમાં 2 કરોડના ખર્ચે બનેલી કેનાલની નબળી કામગીરી સામે આવી છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કેનાલનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. ધારાસભ્યએ હથોડી મારી કેનાલની નબળી ગુણવત્તા ખુલ્લી કરી. હથોડીના સામાન્ય મારથી જ નવી બનેલી કેનાલના પોપડા ઉખડ્યા છે. કોન્ટ્રાક્ટરની લોલમલોલ કામગીરી જોઈ ધારાસભ્ય લાલઘુમ થયા છે. ખેડૂતોના હિતમાં આખી કેનાલ નવેસરથી બનાવવાની માંગ કરવામાં આવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ રોકવા ધારાસભ્યએ કડક નિર્દેશ કર્યા છે. મારા મત વિસ્તારમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન એક સભા દરમિયાન મને રજૂઆત આવી. રજૂઆતમાં એક કેનાલનું કામ બાજુમાં ચાલે છે. એ કેનાલના કામમાં હલકી ગુણવત્તા બદમાશી ચાલે છે, આવી રજૂઆત આવી. અને ચાલુ સભામાં મેં બધાને અસ્વસ્થ કર્યા કે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે અમને સૂચના આપી છે કે સરકારી નાણાં, સરકારી ગ્રાન્ટ, એમાં કોઈ બદમાશી ચલાવી લેવામાં નહીં આવે. આ સરકારી ટેક્સનો પૈસો છે. ચૂંટણી પૂરી થતાં અધિકારીઓ સાથે, અમારી ટીમ સાથે અમે આ સ્થળની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન અમને ધ્યાનમાં આવ્યું કે બિલકુલ હલકી કક્ષાનું આ કેનાલનું કામ થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી કે આ ભાઈ આ કામ નવીસરથી થવું જોઈએ, કોન્ટ્રાક્ટરના પૈસે થવું જોઈએ. આ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. અહીંયા આગળ ધારાસભ્ય પોતે જ આઈ નિરીક્ષણ કરી ગયા રજૂઆત કરવા. શું માગણી હતી? ધારાસભ્ય શું તપાસ કરી હતી? ધારાસભ્ય આ કેનાલ વ્યવસ્થિત જોઈએ. અમારું આ વિસ્તાર તમે જો આ બિલકુલ સૂકો જ છે, કોઈ દિવસ પાણી આવ્યું નથી અત્યાર સુધી. આ કેનાલ કેટલા ખર્ચે બની રહી? આ લગભગ 2 કરોડના અંદાજ છે એનો. કેટલા કિલોમીટરની કેનાલ હતી? 2 કિલોમીટર હશે લગભગ. તપાસ કરી પણ આ કેનાલમાં બધું તકલાદી કામ કર્યું, એટલે આ તકલાદી કામના લઈને પાણી આવી રીતે ના જઈ શકે. કહેવામાં તો આ ખેડૂતો એના સામાન્ય ચાલુ કામ થાય છે, પણ બધો તકલાદી જ કામ થઈ રહ્યો. એના લઈને પાણી આવતો નહીં ને કશું એ થતું નહીં. એના લઈને આ બધા ગરીબો અહીંયા મુશ્કેલીમાં જ મુકાયેલા છે. એમ આ ધારાસભ્ય તેવું કહેવું કે 5 કિલોમીટરનું નવાસરથી કામ કરવું, પોતે આવીને એવા ઇન્કવાયરી કરીને ગયા છે. ધારાસભ્ય શું ચેક કર્યું હતું? ધારાસભ્ય થોડી લઈને આ બધું તોડી ગયા કે આ બધું સારું કામ કરવું પછી નહીં ચાલે. કામ ચોખ્ખું કહી દીધું. કોન્ટ્રાક્ટર શું કહેશો તમે? કોન્ટ્રાક્ટરને તો એવું કહીને ગયા કે નવાસરથી કામ કરવું, ખેડૂતો અહીંયા ઊભા રહેજો, ચોખ્ખું અમને કીધું. સોમનાથમાં કોરિડોર અંતર્ગત તંત્ર દ્વારા મેગા ડિમોલિશન. ગીર સોમનાથમાં પૌરાણિક નાગદાદાનું મંદિર તોડવામાં આવ્યું છે. મંદિરના ડિમોલિશન બાદ સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. નાગદાદાનું મંદિર વર્ષો જૂનું હોવાનો લોકોએ દાવો કર્યો છે, તો હાલ વિરોધ વધતા ડિમોલિશનની કામગીરી મોકૂફ રખાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની આ કડક કાર્યવાહી થઈ. જૂનું ધાર્મિક સ્થળ છે તુંગલ દાદાનું, દુધિયા બાપાનું. એ આપણે સોમનાથ બુકિંગ ઓફિસની સામે આવેલું છે. રાતના તંત્રો દ્વારા એને ડિમોલેશન કરવાની કોશિશ કરવામાં આવી હતી. અને અમે જેવા ટોળું લઈને આવ્યા ત્યારે બધા જેસીબીવાળા અને ટ્રેક્ટરવાળા બધા ભાગી ગયા. અને જ્યારે અહીંયા પછી જોયું તો આ બધું તહેસ નહેસ કરી નાખ્યું હતું. એને કીધું કે અમારા તંત્રને, અમારા સ્ટાફની થોડી ભૂલ થઈ ગઈ છે અને તમારે જે પહેલાં જેવું હતું એવું કરે અમે તમારે દઈ દઈશું. એટલે અમે કલેક્ટરને બહુ આભાર માનીએ છીએ કે અમારું જેવું દેવસ્થાન હતું પહેલાં જેવું અમારે કરીને આપી દીધું છે. ગીર સોમનાથમાં દેવસ્થાન પર ડિમોલેશનથી ભારે વિવાદ થયો છે. ટ્રસ્ટ ઓફિસ સામે પ્રાચીન દેવસ્થાન પર કાર્યવાહી કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. કલેક્ટરે તંત્રની ભૂલનો સ્વીકાર કરી ખાતરી આપી. દેવસ્થાનનું પુનઃનિર્માણ કરવા તંત્ર દ્વારા આશ્વાસન અપાયું છે. તણાવપૂર્ણ માહોલને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. લોકોએ દેવસ્થાન યથાવત સ્વરૂપમાં સ્થાપવાની માંગ કરી. નોટિસ કે કોઈ લીગલી પ્રોસિજર કર્યા વગર લોકોના એ તોડવામાં આવી રહ્યું છે, ત્યારે તાત્કાલિક ધોરણે કલેક્ટર દ્વારા વિભાગને કહેવામાં આવેલું. પોલીસ તંત્રને પણ આ વિસ્તારના પીઆઈ નંબર પર મેં ફોન કરેલો
એમને પણ ત્યાં સાથ સહકાર આપેલો અને સવારે મેં કલેક્ટર સાથે વાત કરી. કલેક્ટર પોતે રૂબરૂ સ્થળ ઉપર આવેલા અને મેં ટેલિફોનિક વાત કરેલી ત્યારે એમને ખાતરી આપેલી છે કે આ જગ્યા છે એ તંત્રની ભૂલ છે, એ તંત્ર દ્વારા ન કરી શકાય. અને એમને ખાતરી આપી છે કે આ જે છે પરિસ્થિતિ જે મંદિર છે જે પરિસ્થિતિમાં જે જ પરિસ્થિતિમાં ફરી આપવામાં છે. જે બેરકો તોડવામાં આવી છે જે એ પણ પાછું બનાવી દેવામાં આવશે. રાજકોટ ચોટીલા હાઈવે પર પોલીસનું મેગા ડિમોલિશન. મહાવીરપુરમ જૈન તીર્થની જમીન પરથી દબાણો હટાવાયા. 25 વર્ષ જૂનો ગેરકાયદેસર કબજો પોલીસે દૂર કર્યો. માથાભારે શખ્સો દ્વારા જમીન પર બાંધકામ કરાયું હતું. એસપી પ્રેમસુખ ડેલુએ માત્ર 24 કલાકમાં જ કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું જેસીબી ફરી વળ્યું છે. પોલીસે જમીન છોડાવી તીર્થ ટ્રસ્ટને પરત સોંપી છે. એસપીની ત્વરિત કામગીરીથી જૈન સમાજમાં ખુશીની લહેર છે. ટ્રસ્ટીઓએ એસપીની રૂબરૂ મુલાકાત લઈ આભાર માન્યો. પાટણના રાધનપુરમાં સરકારી જમીન પર બુલડોઝર ચાલ્યું છે. વોર્ડ નંબર 5માં બિનઅધિકૃત દબાણ દૂર કરાયા છે. કુલ 5734 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાઈ છે. વર્ષો જૂના ગેરકાયદે બાંધકામો પર તંત્રની કાર્યવાહી. સિટી સર્વે નંબર 1701માં મકાનો તોડી પડાયા છે. સ્થાનિકોને અગાઉથી નોટિસ અપાઈ હોવાનો તંત્રનો દાવો છે. 40 વર્ષથી રહેતા હોવાનું સ્થાનિકોએ નિવેદન આપ્યું છે અને જાણ કર્યા વિના મકાન તોડ્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા હવે સ્થાનિક લોકોએ સરકાર પાસે માંગ કરી. એના પછી અમાને આવે જાય એવું નહીં કે તમે ખાલી કરી નાખો, ખાલી કરી અમે ખાલી કર્યું 4 મહિના પહેલા અમે ખાલી કરી નાખ્યું હતું. કોઈ આટલામાં આવ્યું નહીં. અમે 4 મહિના પછી કેટલું ભાડું ભરવાના? ગરીબ માણસ ચાસું ભાડું ભરીને લાવે. પછી હવે પાછા અમે અહીંયા આવતા રહ્યા. હવે અમારું ભાડું જ્યાં સુધી લીટું અમારું ભલે જાતું પણ જ્યાં સુધી લીટા કરે એટલા સુધી જવું જોઈએ. પછી અમારું આટલા સુધી ફૂલ ઢોજર એના ઓલા સુધી લીટા હે ચમ નહીં જાતું. અમારું વચમાંથી લીધું હે. અમારે એકનું ચમ પાડે ઓલી મકા ચમ નહીં પડતું. परिवार को कोई भी सहाय वगैरह कोई वैकल्पिक व्यवस्था किए बगैर ये लोगों ने हमारे मकान फाड़ दिए हैं. और अभी धूप का समय है, ये बच्चे को हम लेके कहाँ जाए? कोई वैकल्पिक व्यवस्था की होती तो हमारे लिए अच्छा था. लेकिन इन्होंने क्या किया कि 2 नोटिस या 3 नोटिस बजा के सीधा डेमोलिशन का काम किया है. ગીર સોમનાથના ઉના શહેરમાં અશાંત ધારો લાગુ. મહેસૂલ વિભાગ દ્વારા 5 વર્ષ માટે અમલ. 1 મેથી 2031 સુધી જાહેરનામું અમલી રહેશે. મિલકત વેચાણ માટે પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત રહેશે. ઉનાના વોર્ડ નંબર 1, 2 અને 4માં અશાંત ધારો લાગુ છે. 500 મીટરની હદમાં આવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંજૂરી વગરનું વેચાણ હવે ગેરકાયદેસર ગણાશે. નિયમભંગ બદલ 5 વર્ષની જેલની જોગવાઈ છે. કોમી સલામતી જાળવવા રાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો છે. કલેક્ટરની સત્તા હવે ઉના પ્રાંત અધિકારીને સોંપાઈ. લોકોની વિવિધ રજૂઆતો હતી તેને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જે 1/5/2026થી અમલી થયેલું છે અને 30/4/31 સુધી તે અમલમાં રહેશે. મુખ્ય વિસ્તાર તુલસીધામ સોસાયટી છે. એ ઉપરાંત ગોલ્ડન સોસાયટી, MK પાર્ક, સહજાનંદનગર વગેરે અલગ અલગ વિસ્તારોમાં સામેલ છે. શામળાજી સહિત કે 2023માં જે તુલસીધામ સોસાયટી છે જે આપણા સંપૂર્ણ હિન્દુ વિસ્તાર હતો ત્યાં વિધર્મીઓ દ્વારા સૌપ્રથમ એક મકાન લેવામાં આવ્યું. ત્યારબાદ ધીરે ધીરે કરીને આ લોકો દ્વારા ઊંચા કિંમતના જે મકાનો હતા એ સસ્તા ભાવમાં લેવાનું ચાલુ થયું. અને રોકવા માટે આપણે કંઈક ને કંઈક આસાન ધારો લાવવો પડશે. એના માટે પછી અમે 2023માં નક્કી કર્યું કે ભાઈ આપણે પ્રાંત કચેરીએ આવેદન આપશું, મામલતદાર કચેરીએ આવેદન આપશું, ઉનાના ધારાસભ્યશ્રીને આવેદન આપશું અને એવી માગણી કરીશું ગુજરાત સરકાર પાસે કે ઉનામાં વહેલામાં વહેલા અસાન ધારો લાગુ પડે. અને જે અસાન ધારો અત્યારે 2026માં ગુજરાત સરકારશ્રી દ્વારા લાગુ થયો છે. બુલેટ બ્રેકિંગમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ થયો છે. મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ ઝડપાયું. ફાર્માસિસ્ટ દર્દીઓના ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાવતો હતો. ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ અગાઉ પણ આ મામલે ઝડપાયેલો છે. રામગોપાલ ગર્ભપાતના ઓપરેશન પણ કરાવતો હતો. ડોક્ટર ન હોવા છતાં રામગોપાલ ઓપરેશન કરતો હતો. જિલ્લા આરોગ્ય અધિકારીની રેડમાં આ રેકેટ સામે આવ્યું છે. રેડ દરમિયાન ગર્ભપાત કરાવવા આવેલી મહિલાઓ મળી આવી. રામગોપાલ સામે PCNDT એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. હોસ્પિટલના સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી. સુરત આરોગ્ય વિભાગે હોસ્પિટલ સામે કાર્યવાહી કરી છે. મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરવામાં આવી છે.
મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે. એ જે સંચાલક છે રામ ગોપાલ ખંડેલવાલ કરીને એમના દ્વારા એ ચાલતી હતી અને એમાં માનનીય મંત્રી સાહેબ હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાંથી અમને જે ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે એનું અમને માહિતી મળી હતી અને એમનું લોકેશન અને પેશન્ટ સાથેની જે પ્રૂફ મળ્યો હતો એના ધ્યાને લઈ અમે તરત જ ત્યાં અડધો કલાકમાં ત્યાં હોસ્પિટલમાં રેડ કરવામાં આવી હતી. ટીમ દ્વારા ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના 3 પેશન્ટો એડમિટ હતા. એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી અને બંધ કરવામાં આવી હતી અને જે પેશન્ટોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા. સુરતમાંથી ફરી એક વખત સુરત ગર્ભ પરીક્ષણ મામલે પરીક્ષણનું રેકેટ ઝડપાયું છે. જી હા, સુરતના વરાછા લાભેશ્વર ચોકડી નજીક આવેલ જે મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની માહિતી છે તે સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને મળી હતી અને તે માહિતીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અહીં છાપો મારવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે આવેલી 3 જેટલી ગર્ભ મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી. તો આ સાથે જે અન્ય 2 મહિલા કર્મચારીઓની પણ છે તે પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અહીંથી ગર્ભ પરીક્ષણ માટેના જે સાધનો પણ છે તે મળી આવ્યા છે. જો કે આ ગર્ભ પરીક્ષણનું જે રેકેટ ચલાવતા મુખ્ય સુરત ગર્ભ પરીક્ષણ મામલે આરોગ્ય મંત્રીએ પણ પ્રતિક્રિયા આપી. મમતા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાની માહિતી મળી હતી. ગર્ભ પરીક્ષણ મામલે ફાર્માસિસ્ટ અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો છે. દોષિત અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. બેદરકારી બદલ જિલ્લા આરોગ્ય અધિકારીને શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે. તો સુરતની ઘટનાથી આરોગ્ય વિભાગમાં ફફડાટ પણ જોવા મળ્યો. સોમવારે બપોરના 2:08 મને એક માહિતી પ્રાપ્ત થઈ વોટ્સએપ પર અને કોઈ જાગૃત નાગરિકે કે અહીંયા ઘણા સમયથી ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત આ મમતા હોસ્પિટલમાં થઈ રહ્યો છે. તુરંત જ મેં અમારા આરોગ્ય અધિકારી સુરતને સૂચના આપી અને રેડ પડાવતા ત્યાં 3 બહેનો ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે આવ્યા હતા. લાઈવ એમને ડૉક્ટર નથી પણ ફાર્માસિસ્ટ છે, એમને પકડી અને પોલીસ કેસ કરી જે બહેનો હતા એમને સિવિલમાં તપાસ અર્થે મોકલી દેવામાં. એમની આ જ વ્યક્તિ જે ફાર્માસિસ્ટ છે, ડૉક્ટર નથી, અગાઉ પણ 2025માં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના કેસમાં પકડાયો હતો. ત્યારે એમની સિવાય હોસ્પિટલ નામ ધારણ કર્યું હતું. હવે અત્યારે એમને મમતા હોસ્પિટલ નામ ધારણ કરી અને આ રીતનું એક દીકરીઓ મહિલાઓના અત્યાચાર વર્ષોથી જે પહેલાં પણ દૂધ પીતી કરી દેતા હતા, અત્યારે માના કોખની અંદર પણ મારી નાખવાનો આ એક જઘન કૃત્ય કર્યું છે. તો એમને માફ નહીં કરી શકાય. આ પ્રમાણે જ્યારે અમે માહિતી આપી અને ડૉક્ટર ત્યાં રેડ પાડે છે તો એ ડૉક્ટરની જવાબદાર અમારા આરોગ્ય અધિકારીની પણ જવાબદારી એટલી જ બને છે. માટે આ અનિલ પટેલ ડૉક્ટરને પણ અમે શોકોઝની નોટિસ પાઠવેલી છે. અમે ફોરવર્ડ કરીશું અને એક્શન લેવાશે અને જો હશે ત્યાં આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ તો જે તે અધિકારીને પણ દંડ થશે અને જે વિસ્તારની હોસ્પિટલ હશે એને પણ દંડ થશે. તમારી જે માહિતી છે એનું ચોક્કસ પ્રકારે અમે એમનું તપાસ કરાવશું ને જે પણ માહિતી પ્રાપ્ત થશે એમાં અમે ક્યારેય પાછી પાની નહીં કરી અને કડકમાં કડક કાર્યવાહી કરીશું. ચેતી જવાનો હજી સમય છે અને આ ચેતીને પણ આવી પ્રવૃત્તિ કરતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દો, જેથી કરીને તમારા ઉપર અમારે એક્શન લેવા ન પડે. રાજ્યમાં ભેળસેળ કરનારાઓ સામે સરકારને લાલ આંખ કરી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ હવે નહીં ચલાવાય. ભેળસેળ પકડાશે તો જિલ્લા અધિકારીઓ જવાબદાર રહેશે. જિલ્લા સ્તરે ફૂડ ઇન્સ્પેક્ટરની જવાબદારી નક્કી કરાઈ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી થશે. તંત્ર દ્વારા કડક તપાસના આદેશો અપાયા છે.
ગુજરાતનામાં મીડિયાઓએ પણ ખૂબ જાગૃતતા દાખવી છે ને બધી બાબતોમાં અમારો કાન પકડવામાં અને અમને માહિતી આપવામાં પણ મીડિયાનો ખૂબ સારો રોલ છે, જેથી કરીને સરકાર દ્વારા આની ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થઈ અને એક્શન લીધા છે. 18 જેટલા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે અને સતત ને સતત અમારા આરોગ્યની ટીમ જે 32 વાનમાંથી અત્યારે 22 વાન ઓન રોડ પર છે, જેમાં નાની એવી લેબોરેટરી છે. ત્વરિત એક્શન લઈ શકાય ફૂડ પર એવો ત્વરિત ટેસ્ટ પણ કરી શકાય છે. આ રીતની 32 વાન અત્યારે 32માંથી 22 વાન સતત ને સતત દરેક જિલ્લાઓમાં ટાઉન પ્લેસમાં ફરે છે અને એમનું રાત્રે હું દરેક રિપોર્ટ લઈને એમનું લાઈવ લોકેશન પણ પ્રાપ્ત કરું છું. તો મહારાષ્ટ્રના નંદુરબાર બર્ડ ફ્લૂ મામલે પણ આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું. ગુજરાત રાજ્યમાં બર્ડ ફ્લૂની કોઈ અસર નથી. બર્ડ ફ્લૂ મુદ્દે ગુજરાત સરકાર સંપૂર્ણ સતર્ક છે. બોર્ડર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બોર્ડર પર પશુપાલન વિભાગ દ્વારા સઘન ચેકિંગ. ગુજરાતમાં બર્ડ ફ્લૂને લઈ કોઈ ખતરો નથી. મહારાષ્ટ્રની અંદર નંદુબારના જિલ્લામાં બર્ડ ફ્લૂનો કેસ સાબિત થયો છે, પણ ગુજરાતમાં આપણે એક પણ કેસ નથી. કોઈ ગભરાવાની જરૂર નથી. કોઈ પણ અફવાઓથી કરવાની જરૂર નથી. આપણી આખી ટીમ એ બોર્ડર પર આરોગ્યની કામગીરી કરી રહી છે. સરાઉન્ડિંગ 10 કિલોમીટર એરિયાની અંદર H5N1 ક્યાંય પણ ન થાય એ હેતુથી પોલ્ટ્રી ફાર્મની અંદર પણ તપાસ કરવામાં આવી છે અને એના નમૂના લેવામાં આવ્યા છે. અને જે બોર્ડર છે ત્યાં અત્યારે ખાદ્ય સામગ્રી કે જે આ પેલું હોય ઈંડા વગેરે એનું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે અને આનાથી ગભરાવાની જરૂર નથી. પણ આરોગ્યની ટીમ અને પશુપાલનની ટીમ બંને ત્યાં સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે અને જેનો રિપોર્ટિંગ અમે મેળવી રહ્યા છીએ. તો પોરબંદર પોલીસે ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. મૈલો ઉર્ફે મયુર 37 ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સંગઠિત ગુના આચરતી ટોળકી સામે આ કડક કાર્યવાહી. ગેંગ લીડર મયુર ઓડેદરા વિરુદ્ધ 19 ગુના, રવિ મુછાળ અને વિશાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે માલદો ઉર્ફે જગીરો કુછડિયા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના વેજલપુરમાં ગૌવંશના આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે ગૌવંશના 3 આરોપીઓની ધરપકડ કરી. મુશ્તાક મસારીવાલા, રઈઝ શેખ, મુનાફ દીવાનની ધરપકડ કરવામાં આવી છે. જાડી વિસ્તારમાં આરોપીઓ ગૌવંશની હત્યા કરતા હતા. સોનલ સિનેમા નજીક મેદાનમાં ગૌવધ કરતા હતા. અન્ય 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. પોલીસે 520 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો છે. 4.66 લાખનો મુદ્દામાલ ઘટના સ્થળેથી જપ્ત કરવામાં આવ્યો. સુરતના વરાછાની એસબીઆઈ બેંકમાં લૂંટ મામલે આંતરરાજ્ય ગેંગની સંડોવણી સામે આવી. ઉત્તર પ્રદેશથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. પટના જેલમાં બંધ કુખ્યાત કુંદન ભગત માસ્ટર માઇન્ડ હતો. કુંદન ભગતના સાગરીતોએ જેલમાંથી જ આ ષડયંત્ર ઘડ્યું હતું. ચૂંટણીની વ્યસ્તતાનો લાભ લઈ અને આ ઘટનાને અંજામ આપ્યો. આરોપીઓ પાસેથી બોગસ આધાર કાર્ડ, હથિયારો મળ્યા. પોલીસને ચકમો આપવા આરોપી બંધ ફોનનો ઉપયોગ કરતા હતા. પોલીસે 1000 સીસીટીવી તપાસતા આરોપીઓ ટ્રેક થયા. 2 મહિના ઉગત કેનાલ રોડ પર ભાડે રહીને તેઓ દ્વારા રેકી કરવામાં આવી. બેંક અધિકારીઓના ફોટા અને વિગતો આરોપીઓ પાસે હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની 7 ટીમોએ ઓપરેશન પાર પાડ્યું. લૂંટારૂ ગેંગ અગાઉ પણ અનેક લૂંટને અંજામ આપી ચૂકી છે. પૂરા આંતરરાજ્ય ગેંગ છે જેના મેઇન સરગના છે કુંદન ભગત છે. આ કુંદન ભગત અત્યારે પટનાના બેઉર જેલમાં સિરિયસ ગુનાઓમાં જો જેલમાં છે. જો તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપણા अलग अलग राज्यों जो एकदम क्रिमिनल है जो आ प्रकार गुनाओं में वेपन आर्म साइड लूट डकैती में शामिल हो एना कॉन्टेक्ट करीने अहींया मोकला. अहींया एना जो मानस था जो है आ मानस बधाने लेवा जाए અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે અને ટૂંકા નામ આપે જોઈએ અને એક વ્યક્તિને 4 4 5 નામ તરીકે હોય ઉર્ફે 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 જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય
कौन ક્યાંના રહેવાસી હોય આ બી આપસમાં આ લોકો બાત નહીં કરતા હતા છે. તો એકદમ પ્રોફેશનલી બધા લોકો ભેગા થયા, ફેક આઈડી બનાવી, ભાડા ઉપર એક જગ્યાએ મકાન લીધા, જો રેકી કરવા જાય બારંબાર. આ બેંકમાં ઘણા વખત ગયા, બેંકના તમામ એમ્પ્લોઈઝ જેટલા છે આ લોકોના ફોટા બી એના પાસે છે. જો જેટલા બી 7 વ્યક્તિઓ જો લૂંટ કરવા આવ્યા હતા, આમાં 3 લોકો રાયબરેલી ગયા. રાયબરેલીમાં એક દિવસ રોકાયા, બાકી 2 માણસો ત્યાંથી અલગ થઈ ગયા. આ શુભમ ત્યાંથી ચેન્જ કરીને આપણી જગ્યા ગોંડા ગયા. પછી ગોંડા છે, પછી ત્યાં અયોધ્યા ગયા. અને અયોધ્યા પાસે જ અમારી ટીમે યુપી પોલીસના મદદથી અમે ત્યાંથી એના પકડાયા. અને વિકાસ રાજપૂત જો એના આશ્રય આપતા હતા, જો એના જો સગવડતા ઊભી કરી કે એના ક્યાં ક્યાં એના રહેવા માટે જો વ્યવસ્થાઓ કરી અને ત્યાં પકડાય. ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર લેવા માટે બી ક્રાઇમ બ્રાન્ચની ટીમો બિહાર ગઈ છે. જો એના ટૂંક સમયમાં લઈને આવશે અને ફર્ધર જેટલા બી જો આરોપીઓ છે એના ઉપર બી ટીમો અમારી કામ કરી રહી છે. તો આ તરફ અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી કેબલ પકડાયો. એસઓજી પોલીસે ઓઢવ વિસ્તારમાંથી આ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આરોપીઓના ઘરેથી નકલી કેબલ વાયરનો જથ્થો મળ્યો છે, જે આશરે 16,56,000નો મુદ્દામાલ છે. અને આ સાથે એકની ધરપકડ કરવામાં આવી. વિક્રમ ઉર્ફે વિક્કી પુરોહિત નામનો આરોપી ઝડપાયો છે. અંબાજી મંદિરના ભંડાર કક્ષમાંથી મોટી ચોરી થઈ છે. નોટોનું બંડલ ચોરતો હંગામી કર્મચારી ઝડપાઈ ગયો છે. સીસીટીવી કેમેરાની હાજરીમાં ભંડાર ગણતરી ચાલતી હતી અને ગણતરી સમયે કર્મચારીના ખિસ્સામાંથી બંડલ નીચે પડ્યું. કર્મચારી બાથરૂમમાં જતો હતો ત્યારે જ આ ચોરી પકડાઈ. કુલ 1,04,000 રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. કુલ 208 નંગ નોટોનું બંડલ જપ્ત કરવામાં આવ્યું. અંબાજી પોલીસે આરોપી ચિરાગ ઠાકોરની ધરપકડ કરી છે અને ટ્રસ્ટને ચોરીની રકમ બેંકમાં જમા કરાવી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં મોટો ભૂવો સર્જાયો. રસ્તા પરના ભૂવામાં બાઇક સવાર યુવક ખાબક્યો હતો. મોડી રાત્રે બીબી તળાવ પાસે આ ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે યુવકનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ પણ કર્યું. સ્થાનિક લોકોએ તંત્રની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા. તો અમદાવાદના ઓઢવમાં યુવકના આપઘાત મામલે ગુનો નોંધાયો છે. પ્રેમિકાના પિતાએ ધમકી અને ત્રાસ આપતા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. જાન્યુઆરી મહિનામાં ઘટના બની હતી. યુવકના આપઘાતની ઘટના બની હતી. ગાંધીનગરના નભોઈ કેનાલમાં કૂદીને યુવકે આપઘાત કર્યો હતો. અવારનવાર પ્રેમિકાના પિતા યુવકને ધમકી આપતા હોવાનો આરોપ છે. ઓઢવ પોલીસે યુવતીના પિતા વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં યુવકને જાહેરમાં માર મારનારની ધરપકડ. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ભરીમાંદા રોડ પર આ બનાવ બન્યો. યુવકને ફોન કરી અને બોલાવવામાં આવ્યો. ફોન કરીને યુવકને બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ માર મારતો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી. અમદાવાદના ખોખરાની 7th ડે સ્કૂલ સામે વાલીઓએ નારાજગી વ્યક્ત કરી છે. વાલી સંઘર્ષ સમિતિના વાલીઓનો સ્કૂલ પ્રશાસન સામે વિરોધ. શાળા સંચાલકો વાલીઓને ગેરમાર્ગે દોરતા હોવાનો દાવો કરવામાં આવ્યો. સમિતિએ વાલીઓને 7th ડે સ્કૂલમાં પ્રવેશ ન લેવા માટે અપીલ કરી. કાયદાકીય વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે તેવું સમિતિનું કહેવું છે. જરૂરી દસ્તાવેજ ને એ બધું જે અત્યાર સુધીનો કોર્ટ કેસ ચાલ્યો એમાં એ લોકોએ જોઈ લીધું હશે, એટલે એના માટે તો હું કોઈ કમેન્ટ અત્યારે આપીશ નહીં. મારે જે કહેવાનું હતું વાલીઓ સુધી મેસેજ પહોંચાડવાનો હતો એ મારે આટલું કહેવાનું છે, બસ એટલું જ. એ બધું જ જ્યારે એ લોકો કોર્ટમાં ગયેલા ત્યારે બધું પતી ગયું છે કામ. એલસી લઈને ગયેલા વાલીઓ માટે તો એક જ વસ્તુ છે કે ઘણા બધા વાલીઓએ એક જ રીઝન આપ્યું છે કે એ લોકોએ ઘર શિફ્ટ કર્યું છે. અમારી પાસે એવું નથી કે દસ્તાવેજ નથી એટલે એલસી લીધા છે, એવું કોઈ લેખિતમાં લખાણ નથી. સો મારે જે કહેવાનું જનતાને મેં કહી દીધું છે એ બધું વાત થઈ ગઈ છે. એ બધી વાત થઈ ગઈ છે. તો રાજકોટના મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. તપાસમાં રેસ્ટોરન્ટના પનીર અને ક્રીમના નમૂના ફેલ થયા છે. અંજલિ ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં પનીરના નમૂના ફેલ થયા.
પ્રેમ વાટિકા રેસ્ટોરન્ટમાં લૂઝ પનીરના નમૂના પણ ફેલ થયો છે. મધુવન ડેરીમાં ફૂલ ક્રીમ મિલ્કનો નમૂનો પણ ફેલ થયો, જ્યારે આરોગ્ય વિભાગે વધુ 7 સ્થળોએ તપાસ હાથ ધરી છે. પનીર અને ચીઝના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે પદયાત્રા કરવામાં આવી. જસદણમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત પદયાત્રા ભરવાડ અને રબારી એકતા સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું. જૂના માર્કેટિંગ યાર્ડથી સેવા સદન સુધી વિશાળ રેલી યોજાઈ હતી. પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સન્માનની માંગ કરી. જગતગુરુ કણીરામ બાપુના આહવાનથી માલધારી સમાજ મેદાને આવ્યો છે. ભારતભરમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે. ગૌમાતાને સન્માન મળે તે માટે માલધારી સમાજ આગળ આવ્યો છે. અમારા ધર્મગુરુ શ્રી 1008 કણીરામ બાપુ તથા ઘનશ્યામપુરી બાપુ તથા રામ બાપુ બાવળિયાળીવાળાએ જે અમને આહવાન કરેલું કે આપણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આખા ઓલ ઇન્ડિયામાં જે આપણે આવેદનપત્ર આપવાના છે એની માટેથી અમે જસદણ વિછિયા તાલુકાના ભરવાડ અને રબારી સંયુક્ત ભેગા થઈને બહુ હજારોની સંખ્યામાં આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી છે. આજે અમારો હેતુ એ છે આવેદનપત્ર દેવાનો કે અમારા ધર્મગુરુ કણીરામ બાપુ રામ બાપુ ઘનશ્યામપુરી બાપુનો આદેશના અમે પાલન કરી અને અમે આ હજારોની સંખ્યામાં ભેગા થઈ ભરવાડ રબારી અને બંને થઈ જસદણ વિછિયા તાલુકાના બંને ભરવાડ રબારી ભેગા થઈ અને આવેદનપત્ર દીધું છે કલેક્ટર સાહેબને કે અમારે ગા માતાને રાષ્ટ્રીય માતા બનાવો, આવી અમારી માંગ છે. બોટાદના ટાવર રોડ પર ડામર ઓગળવાની ઘટના સામે આવી. અસહ્ય ગરમીના કારણે મુખ્ય રસ્તાની હાલત ખરાબ છે. ડામર ઓગળતા અનેક વાહન ચાલકો લપસી પડ્યા. પગપાળા ચાલતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોમાં રોષ. તંત્રની નબળી કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા. રસ્તાની બદતર હાલતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે. 1 જૂન 2026 સુધીમાં કંટ્રોલ રૂમની કામગીરી પૂરી કરવામાં આવશે. અંદાજિત 25 કરોડના ખર્ચે આ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે. તો કંટ્રોલ રૂમ દ્વારા 250 પેસેન્જરનું લાઈવ ટ્રેકિંગ કરી શકાશે. અમદાવાદ ડિવિઝન દ્વારા 450 ગુડ્સ ટ્રેનનું પણ લાઈવ ટ્રેકિંગ થશે. ડિવિઝનના 10 જિલ્લામાં 1350 કિલોમીટર રિયલ ટાઈમ ટ્રેકિંગ કરાશે. કંટ્રોલ રૂમ તૈયાર થતાં જ તમામ વિભાગના લોકો એક જ સ્થળે બેસી શકશે. અમદાવાદ ડિવિઝનમાં કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. કંટ્રોલ રૂમ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે. ये जो हम एक वॉर रूम बना रहे हैं ये एक कंट्रोल सेंटर है जिसमें कि सभी विभागों के कंट्रोल इसमें बैठेंगे ताकि इसमें बेटर कोऑर्डिनेशन हो सके. टोटल इसमें जो गाड़ियों का संचालन होगा, पैसेंजर गाड़ियाँ लगभग 250 रहेंगी और 450 के आसपास फ्रेट गाड़ियाँ रहेंगी. हमारा डिवीज़न एक बहुत बड़ा डिवीज़न है जिसमें लगभग 10 डिस्ट्रिक्ट हैं, वो ये पूरा डिवीज़न कवर करता है. और इस कंट्रोल सेंटर के आने से, जिसे कि हम अपना एक नर्व सेंटर भी बोलते हैं इंडियन रेलवेज़ में, इस कंट्रोल सेंटर के आने से बेटर कोऑर्डिनेशन की वजह से और अत्याधुनिक जो टेक्नोलॉजीज़ हैं उसका यूज़ करते हुए बेटर प्लानिंग हो पाएगी. हम पब्लिक को ज़्यादा गाड़ियाँ दे पाएंगी, उसकी पंक्चुअलिटी की मॉनिटरिंग अच्छी हो पाएगी, ज़्यादा फ्रेट गाड़ियाँ चल पाएंगी. IPL 2026ની ફાઇનલ હવે અમદાવાદમાં રમાશે. બેંગ્લોરના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહાજંગ. રાજકીય વિવાદ અને સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. ક્વોલિફાયર 1ની યજમાની ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ન્યૂ ચંદીગઢમાં રમાશે. એલિમિનેટર અને ક્વોલિફાયર 2 મેચ. અને હવે વાત કરીશું પરિશ્રમથી પરિણામની. ધોરણ 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલે 98.56% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. 2018માં અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલનું વસ્ત્રાલ ખાતે નિર્માણ થયું હતું. 8 વર્ષથી આ શાળાના વિદ્યાર્થી સતત પ્રગતિના શિખર સર કરીને એક શૈક્ષણિક ક્ષેત્રે અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ એક મોટી યુનિવર્સિટી સમાન બની છે. ધોરણ 10ની પરીક્ષાનું શાળાનું રિઝલ્ટ 98.56% પ્રાપ્ત થયું. સાથે HSC જનરલ સ્ટ્રીમનું 96.94%, સાયન્સ સ્ટ્રીમનું 98.95% રિઝલ્ટ મળ્યું છે. જ્યારે આ સ્કૂલ વિદ્યાર્થીઓના ઘડતર માટે ઉત્તમ કાર્ય કરતી સંસ્થા બની છે. સાથે જ સ્કૂલના એક વિદ્યાર્થીએ ગુજકેટમાં 120માંથી
118.75 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ પ્રસંગે સ્કૂલના મુખ્ય સ્તંભ ટ્રસ્ટી રમેશભાઈ ચૌધરી છેલ્લા 43 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલા છે અને વસ્ત્રાલ વિસ્તારમાં શિક્ષણથી જ્યોત ફેલાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને મોં મીઠું કરીને આગળના ભવિષ્યની શુભકામનાઓ પાઠવી. ધોરણ 10નું અમારું રિઝલ્ટ છે એ 98.56% છે અને બહુ સારું છે. એમાં અમારે A1 ગ્રેડની અંદર 208 વિદ્યાર્થીમાંથી 145 વિદ્યાર્થીઓ A1 ને A2 ગ્રેડવાળા છે. એમાં 43 વિદ્યાર્થી A1 ગ્રેડમાં છે અને 102 વિદ્યાર્થી A2 ગ્રેડવાળા છે. આ રીતનું એમ કે અમારું રિઝલ્ટ છે ને અમારા બાળકો પણ ખુશ છે અને મા બાપ બી ખુશ છે. સવારથી અમે પેડા ખાધામાં થાક્યા છીએ એવું રિઝલ્ટ છે મારું. સૌથી પહેલાં તો હું મારા શિક્ષકોનો, મારા બાળકોનો અને મારા વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એ લોકોએ આ રિઝલ્ટ લાવવામાં અમને ખૂબ જ સારો સહકાર આપેલો છે, એટલે એમનો ખૂબ આભાર. મારા શિક્ષકોને હું એમ કહું કે આપણે મેથડથી કામ કરવાનું છે, આ રીતે કામ કરવાનું છે, તો ક્યારે પણ મારા શિક્ષકો પીછેહટ કરી નથી. મારા બાળકોને મેં કીધું કે આ રીતે કરવાથી આ રીતે એમ કે રિઝલ્ટ બની શકે છે, આગળ વધી શકાય છે. તો જે રીતે અમે એમને મોટિવેટ કર્યા છે એ રીતે એ લોકોએ અમને પૂરેપૂરો સહકાર બી આપ્યો છે અને અમારો એક જ સાહેબ ગોલ છે આ સંસ્થાનો બાળકનું ભવિષ્ય. મારે 99.72% આવ્યા છે અને અમારી સ્કૂલ અર્પણ ઇન્ટરનેશનલના જે ટ્રસ્ટી છે, જે મેનેજિંગ ટ્રસ્ટી રમેશ સર, એમનો મને ખૂબ સહાય રહ્યો છે. જ્યારે પણ ચાલુ લેક્ચર દરમિયાન પણ એ આવે છે, એમના મોટિવેશન બધા મેં જાણ્યા છે અને એમનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. આજે મને ખૂબ આનંદ છે. શાળાના અન્ય શિક્ષકો સાથેના સંબંધથી જ હું મારું આ જે રિઝલ્ટ આવ્યું છે 99%, હું ત્યાં સુધી પહોંચી શકીશું. એમાં પણ જે રોશન પટેલ કરીને જે સર છે, એમનો ખૂબ જ મને સહાય રહ્યો છે. એ મારી સાથે ખૂબ જ ફ્રેન્ડલી રહ્યા છે. મારા 99.2 PR છે અને મારા ફેમિલી, મારા પેરેન્ટ્સે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. મારા ટીચર્સ, મારા ફ્રેન્ડ્સ બધાનો મને ખૂબ જ સહકાર રહ્યો છે. સ્ટાફ બહુ જ હેલ્પિંગ છે. અમને બધી બાબતે એ લોકો અમને બહુ જ હેલ્પ કરે છે. કંઈ બી અમે ક્વેશ્ચન્સ કરીએ એમને તરત જ અમને રિપ્લાય કરે છે અને બધા સ્ટુડન્ટ્સ બી બહુ અપ્રોચિંગ છે. બધા બહુ જ મહેનત કરે છે. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ પ્રકારનું રિઝલ્ટ એ દર વર્ષે અમે આપીએ છીએ. 2018થી આ શાળાની સ્થાપના થયેલ છે અને 2018થી અમે સતત 100% રિઝલ્ટ આપનાર આ એરિયાની એકમાત્ર શાળા છે એમ કહી શકીએ છીએ અમે. એ સિવાય અમારા જે ટ્રસ્ટી સાહેબ છે શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ, એમનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે. છેલ્લા 43 વર્ષથી તે આ એજ્યુકેશન વર્લ્ડ સાથે જોડાયેલ વ્યક્તિ છે અને એમના આ પ્રકારના અનુભવથી અમે ઘણું એવું માર્ગદર્શન મેળવીને જે પણ બાળકને એની અંદર જે આંતરિક શક્તિ એ છુપાયેલી છે એને બહાર નીકાળીએ છીએ. તો કચ્છના માધાપરમાં આશીષ કંસારાએ મેળવ્યો છે A1 ગ્રેડ. માધાપરના યંગ રોગાન કારીગર વાસુદેવ કંસારાનો કમાલ રોગાન કલા સાથે અભ્યાસમાં પણ કર્યો શાનદાર દેખાવ. ધોરણ 10ના પરિણામમાં A1 ગ્રેડ સાથે તેજસ્વી સફળતા. વાસુદેવ આશીષ કંસારા કચ્છની પરંપરાગત કલા સાથે જોડાયેલા છે. નાની ઉંમરે જ રોગાન કળામાં ખાસ પ્રાવીણ્ય એમણે મેળવ્યું છે. અભ્યાસ અને કલા બંનેમાં સંતુલન બેસાડ્યું.